હાલો તો આજે સવારના નાસ્તામાં છે ભાખરી, લાડવા ને રોટલીનું શાક ખાટું, અને આપણે બનાવ્યું છે ભીંડાનું શાક ટિફિનમાં. તો હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને લાપસી છે, લાપસી બનાવેલી હતી તો લાપસી હજુ પડી હતી. અને આપણે માખણ, દૂધ બગડી ગયું હતું તો બસ મેળવી નાખ્યું હતું, તો એનું આપણે માખણ કાઢી લીધું. ચાલો તો આપણે ટિફિન બની ગયા છે. અને હેઠે જવો બધો પથારો પડ્યો છે, જો ટિફિન ભર્યા અને સિરાવીને ઊભા થયા. જો વાસણ ચડાવવાના છે, કપડાં ધોવાના છે, આ બધું હરખું મૂકવાનું, પોતા મારવાના, ગોરા વિસરવાના, બધું જ કામ બાકી છે. તો હવે આપણે ધીમે ધીમે બધું કામ કરવાનું ચાલુ કરી દઈએ. ને હમણાં તો પૃથ્વીરાજને વેકેશન છે, તો જો ત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા, 9 વાગ્યા છે. અને પૃથ્વીરાજ જવો હજુ નીંદર કરે, 10 વાગ્યા સુધી ન ઉઠે. હજુ તો આડા મળે, હજુ તો નીંદર પૂરી થઈ નથી. હાલો આ બધું ધીમે ધીમે ઘરમાં આપણે બધું હમું કરી નાખશી. આ રૂમમાં બહુ જાજુ હોય નહીં હમું કરવાનું. ખાલી આપણે જમવા બેઠા હોય અહીંયા હોલમાં, અને ત્યાં બધે હરખું કરવાનું હોય થોડુંક વધારે. તો હાલો હવે ધીમે ધીમે કરી નાખી. હાલો તો જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો આજે તો આપણે જો સોમવાર થઈ ગયો છે, કાલ તો રવિવારીમાં ગયા હતા. તો આખો દી એમાં ને એમાં બપોર તો થઈ ગયા હતા. રવિવારીમાં અહીંયાથી આવ્યા હતા, મારા 3 વાગી ગયા. આવીને પછી પાછું જમવા બેઠા અને પછી ઘરનું કામકાજ કર્યું, ત્યાં હાંજ પડી ગઈ. અને અત્યારે જો આપણે કપડાં વારવા બેઠા છીએ. આપણે કાલે સાંજે આવીને પછી પાછા મેં એટલે બપોરે આવીને પછી કપડાને એવું ધોયું હતું, એટલે પછી સાંજે કાંઈ ફૂકાણા નહોતા તો કાંઈ આપણે લીધા નહોતા. અત્યારે લઈને અને બધું પાછા બધા હંકેલીને રાખી દઉં. અને હવે ઘરનું કામકાજ ચાલુ કર્યું આપણે. તો આપણે જો પહેલાં તો બધું વસ્તુ લેવાનું હતું, એ બધું લઈને હવે બધું બહાર વાસણને એવું બધું જવા દીધું છે. અને આપણે તાપ ને એ તે બધું થોડું ઘણું સાફ કરી નાખ્યું છે. અને હવે બીજું ધોવાનું ને પોતું મારવાનું એવું બાકી છે. ખાલી આપણે વાસણને બહાર કાઢીને બહાર ગોઠવી નાખ્યું. અને પૃથ્વીરાજ હજુ સૂતા છે, તો અત્યારે તો હવે ઉઠશે હજુ. મને લાગે 9:30 તો થઈ ગયા છે, 10 વાગે ઉઠશે. પછી આપણે કામકાજ કરશે. ત્યાં હજી સૂતો છે ત્યાં સુધી થોડું ઘણું કામ કરી નાખું. પછી ઉઠશે એટલે એને પછી તરત પાછું ચાલુ થઈ જાય. નાનીના ઘરે મૂકી જાઓ એટલે અહીંયા પછી મારા બેનના દીકરા અને દીકરી આવી છે, એટલે એને ભેગું એને રમવાની શું મજા આવે. અત્યારે વેકેશન છે એટલે તો એટલે એ પછી ઉઠે એટલે તરત એનું એ ચાલુ થઈ જાય. તો હવે આપણે જો કપડાને ઉવારી લઈ. હાલો હવે આપણે કપડાં વાળી નાખીએ. કાલ તો બહુ તડકો લાગ્યો હતો. બપોરે આવ્યા ત્યારે બહુ જ તડકો હતો, કેમ કે અત્યારે તો તડકાનું વાતાવરણ વધારે ને હમણાં તો ગરમી થોડીક વધારે છે. આ તો આપણે ઘરમાં હોય તો આપણે ખબર ન પડે, પણ બહાર નીકળી તો ખબર પડે કે કેવું બધું તડકો ને ગરમી હોય. કેમ કે કાલ અમે ગયા હતા રવિવારીમાં, તો ખબર કે તડકાના આમથી આમ આટા મારતા હતા તો બહુ જ તાપ લાગતો હતો. તો અત્યારે બધા બહુ જ તાપ છે એટલે બધા બહાર નીકળો તો ધ્યાન રાખવું. કેમ કે બપોરના જે કામ હોય તમારે બપોર પહેલાં થોડું ઘણું થઈ જાય તો સારું. કેમ કે પછી તો તડકામાં નીકળી તો આપણું માથું ચડી જાય. મને તો અમથી તે તડકામાં નીકળવું એટલે તરત પછી માથું દુખવા માંડે. પણ કાલે તો કામ હતું, આ થોડા ઘણા કપડાને એવું લેવું હતું એટલે ગયા હતા રવિવારીમાં. તો બધા પૃથ્વીરાજ હાટું ટી-શર્ટ ને શર્ટ ને એવું બધું લઈ આવ્યા. આમ રવિવારી કહેવાય, પણ રવિવારીમાં તે કપડાં બધા મસ્ત જ મળતા હોય. કહેવા પૂરતું કે ભાઈ રવિવારી છે તો ત્યાં તો બધા જૂના કે ફાટેલા ને એવા કપડાં મળતા છે, પણ એવું નથી હોતું. આપણે ત્યાં જઈને જોવીને તો 4 વ્હીલમાં જે ફરતા હોય ને એ મોટા મોટા માણસો હોય તે ત્યાં કપડાં લેવા આવ્યા. કેમ કે ત્યાંથી બહારનો માલ આવે કપડામાં. પહેલાં હતું કે શનિવારીમાં રવિવારીમાં બધા જૂના કપડાં જ વેચાતા હોય, એવું પહેલાં હતું. હવે એવું કાંઈ નથી. હવે બહારથી માલ આવે એટલે બધા વેચે છે, તો બહારથી ને બધો સારો સારો માલ આવે. તો મસ્તના કપડાં હતા. તો આપણે તો જો રવિવારીમાંથી કપડાં લઈ આવી. એવું કાંઈ નથી કે આપણે દુકાનોમાંથી લઈને જ પહેરી. અમે તો જાય રવિવારીમાં તે સારા સારા કપડાં મળે જ છે. તો
જો આ ટી શર્ટ લીધું પૃથ્વીરાજ હાટું. જો આમાં શું હે વાંધો, કાંઈ વાંધો હે, એકદમ નવે નવું છે, મસ્ત. ખાલી એમાં શું હોય કે આપણે ગોતવા પડે, કેમ કે અહીંયા ઝાઝા બધા છે ને ઢગલા કરેલા હોય, એટલે એમાંથી આપણે ગોતવા પડે, એટલે આપણે થોડુંક ટાઈમ લઈને જવું પડે, કેમ કે એમાં ટાઈમ તો લાગે, કેમ કે બધે ફરવાનું ગોતવાનું. એ આમ તમને દુકાનો ઘણે ન હોય કે તમે દુકાનમાં જઈને ઊભા રહી ગયા તરત તમને અસલના કપડાં બતાડી દીધા, એવું ન હોય. ભાવ અહીંયા થોડો ઘણો ફેર હોય, ઓછો હોય, એટલે આપણા મીડિયમ વર્ગના માણસો હોય એ બધા જ આવતા હોય એની અંદર લેવા ઝાઝા ભાઈ ગયા. તો પણ હું તો આપણે જોવા જાય તો મોટા માણસો ઘણા બધા હોય, કેમ કે બધાને ઘણાને શરમ આવતી હોય કહેવામાં કે અમે રવિવારીમાંથી કપડાં લઈ આવ્યા, એટલે એ બધા લઈ આવતા હોય, પણ આપણને કે કહેતા ન હોય ને આપણે તો જો જઈએ જ છીએ, એટલે આપણે કહી દઈએ કે ભાઈ આપણે રવિવારીમાં જઈએ છીએ, રવિવારીમાં કાંઈ ખરાબ કપડાં મળતા નથી, બધા અસલ કપડાં જોઈએ. જો આ અમે અહીંયાથી ને લઈ આવ્યા, જુઓ કેવું મસ્ત ટી શર્ટ છે. આ અમારે પૃથ્વીરાજ હાટું છે, આપણે તો પૃથ્વીરાજ પહેરે. પછી અહીંયાથી લઈ આવીને એટલે આપણે પછી શું, કેમ કે બધા એડા હોય, બધા જે અલગ અલગ બધા જોવા આવતા હોય, બધા એડા હોય, એટલે કપડાં થોડા આપણે લઈ આવીએ એટલે પછી આપણે ખાલી થોડાક ધોઈ નાખવા પડે, એટલે આપણે પાણી થોડા કાઢી નાખ્યા છે, કપડાં ધોઈ નાખ્યા હતા. એટલે કાલ પણ થોડાક કપડાં ઘરના હતા અને પછી એવડા લઈ આવ્યા હતા, તો એ મેં ધોઈ નાખ્યા અને બધા મૂકી દીધા હતા. હવે તો આપણે હંકેલી પાછા મૂકી દઈએ છીએ. તો આ કાલનો દિવસ તો આખો દી એમાં ને એમાં રહ્યો હતો. પછી આવીને જમ્યા અને ખાધું પીધું નવરા થયા, ત્યાં પાછા 4 વાગી ગયા હતા. પછી હું પાછી થોડીક વાર સૂઈ ગઈ હતી, કેમ કે નકર ન હોઉં તો મને માથું દુખવા મળે, એક તો તડકો લાગ્યો હતો. આવીને પછી થોડીક વાર સૂઈ ગઈ અને પછી પાછું ઉઠીને વળી પાછું ઘરનું કામકાજ હતું બધું ચાલુ કરી દીધું. પછી સાંજે જઈને દૂધ લઈ આવ્યા ને પાણી લઈ આવ્યા, પછી આવીને પાછી રસોઈ બનાવી. તો આપણે તો આખો દી એમાં જ નીકળી ગયું, ઘરના કામમાં જ આખો દી એ જ હાલ્યા રાખે, ખાવું પીવું ને ઘરનું હંજારી પોતા કરવાનું, હમું કરવું, બસ બીજું તો આપણે શું હોય ઘરે, એવું છે. ને કાલે અમે આવતા હતા તો અમે એક જગ્યાએ ઊભા રહ્યા હતા, કેમ કે બહુ તડકો લાગતો હતો, તો મોઢે રૂમાલ બાંધવા હાટું એક સાઈડ અમે ગાડી રાખીને ઊભા રહ્યા હતા. અહીંયા એક માજી જમતા હતા, બપોરનો ટાઈમ થઈ ગયો તો બપોરે અમારે 2-2:30 વાગી ગયા હતા. તો માજી તે 2-2:30 વાગ્યા ને ત્યારે જમવાનું એમને ચાલુ હજુ કર્યું હતું. રોડ ઉપર બેઠા હતા, માગવાવાળા જ હતા, પણ અમે અહીંયા ઊભા રહ્યા તો માજી જમતા હતા. તો માજી તરત એમ બોલ્યા કે હાલો જમવા. તો પછી મેં કીધું ના ના માજી તમે જમી લ્યો. મેં કીધું અમે તો તડકો લાગતો હતો ને એટલે. તો કે ના ના, એ કે હાલો ને જમવા. એ કે માણસો રોડ ઉપર બેઠા હોય, આપણે ઘણા બધા એ ઠેકાણે જોઈ કે કોઈ આપણા સામે હોટલમાં ક્યાંક જમતા હોય તો આપણે કોઈ એમ, આપણે એને જોઈને કોઈ એમ ન કે હાલો જમવા. અને એ એવા માગવાવાળા હતા, ગરીબ માજી હતા, તો અમે ઊભા રહ્યા ને તરત એમને એમ કીધું કે હાલો જમવા. એટલે ઘણા અત્યારે જો આપણે ઘણા એમ થાય કે આ યુગ પ્રમાણે હવે માણસોમાં એવું બધું કંઈ માણા માટે પ્રેમ નથી રહ્યો, પણ એવું નથી. મેં તો કાલ જોયું, માજી બચારા જમવા બેઠા હતા, તો એને એમ નહીં તે કોકે જમવાનું દીધું હતું, એ તે રોડ ઉપર માગવા જ બેઠા હતા. પણ કેમ કે દાન ને એવું બધું બધા દેતા હોય ને જમવાનું ને એવું અહીંયા મળતું જોઈએ, અને જે રોડ પર બેઠા હોય ને એને જમવાનું આપી જાય, તો એ માજીને એવી રીતના થાળી દઈ ગયા હશે. એમાંથી ને એ માજી એમ કીધું હાલો જમવા. તો બહુ કીધું બહુ સારું કહેવાય કે રોડ ઉપર બેઠા હોય તો આપણે એમ કહે કે હાલો જમવા. એમને એવો કાંઈ ભેદભાવ નથી કે ભાઈ આ આપણા ઓળખીતા નથી કે આપણે એને ઓળખતા નથી, એવું કાંઈ નથી. બચારા તો એમ બોલ્યા કે હાલો જમવા. મેં કીધું ના ના માજી જમી લ્યો તમ તારે. અત્યારે આપણે એમ થાય કે આ કળિયુગ પ્રમાણે તો માણસો એવા છે નહીં, પણ હજુ ઘણા માણસો એવા છે કે માણસો પ્રત્યે માણસોને પ્રેમ છે. કાલ જોયું મેં એવી રીતના તો સારું લાગ્યું કે ના ના હજુ માણસો છે ખરી એવા કે હાલો જમવા. નકર તો પહેલાં હતું બધું જમવાના આગ્રહ કરવાનો, મહેમાન આવે તો બધાને આમ ઘરમાં બધા આમ રાજી રાજી થઈ જાય કે મહેમાન આવ્યા નથી કહેતા અતિથિ દેવો ભવ. પહેલાં આપણે એવી રીતના કહેતા તે. અત્યારે તો ઘણા ઠેકાણે મહેમાન આવ્યા હોય તો કોઈને ઘણાને ગમે નહીં કે મહેમાન આવવાના છે એવું થાય. એટલે નહીં, અત્યારે તો મેં તે કાલે અમે ગયા હતા તો મેં જોયું માજી બતારા તરત એમ બોલ્યા કે હાલો ને જમવા. નકર રોડ ઉપર બેઠા હતા, બોલો એવું છે. મેં તો કાલે જોયું તો મને થોડુંક લાગ્યું કે ના ના હજી માણસો પ્રત્યે માણસોને થોડો ઘણો પ્રેમ તો હે તો ખરી. એમ કે હજુ એ માણસોને ઓળખતા ન હોય તો એમ કે હાલો જમવા. એટલે ઘણા હજુ એવા માણસો છે દુનિયામાં. તો આવું હતું. મેં કીધું આવું વાત કરવાની એવી કંઈ જરૂર નહોતી, પણ મને એવું થયું કે આ તમે વાત તમારા ભેગી શેર કરવી જોઈએ કે ના હજુ માણસો એવા છે દુનિયામાં કે આપણે હવે એવું નથી કે ના એવા માણસો છે જ નહીં. મને સારું લાગ્યું હતું એટલે મેં તમને આ વાત કીધી. તમને ગમી હોય તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો.
અને કોમેન્ટમાં કહેજો કે આ મારી વાત કેવી લાગી તમને. તો હાલો હવે આપ જો આપણે કપડાં સંકેલી દીધા છે અને હવે પૃથ્વીરાજ ઉઠે તો એને ઉઠાડવાના છે, નકર તો હવે મને લાગે 10 વાગ્યા સિવાય તો નહીં ઉઠે. આપણે ધીમે ધીમે ઘરનું કામકાજ છે એમને કરી લેવા માંડી ત્યાં આપણે બપોરનો ટાઈમ થઈ જાય પાછો. તો હાલો હવે જોતા રહેજો આગળ. હાલો તો આપણે કપડાં બધા સંકેલી લીધા અને હવે આપણે જગ્યાએ મૂકી દઈએ પાછા. તો સવારે ટિફિન બનાવ્યું તો ટિફિનમાં તો આપણે ભીંડાનું શાક ભરી દીધું છે અને આપણે નાસ્તામાં રોટલીનું શાક બનાવ્યું હતું. તો રાતની રોટલી પડી હતી કેમ કે રાતે પૃથ્વીરાજ પછી મારો બાના ઘરે જમી લીધો હતો તો અહીંયા આવીને કાંઈ પછી એને જમ્યું નહોતું. તો એના ભાગની રોટલી પડી હતી. સવારે મેં છાશવાળું પછી રોટલીનું શાક કરી નાખ્યું. અમે તો એવું રીતના કરી કેમ કે રોટલી જો રાતે વહી હોય તો હું સવારે પછી એનું છાશવાળું રોટલીનું શાક કરી નાખું કેમ કે આ બધાને તો ભાવે. સવારમાં શાક ખાવાની ટેવ રહીને એટલે એ બધા તો સવારે શાક ખાય. રામ ખાય, પૃથ્વીરાજ ખાય, એને પપ્પા ખાય. એક મારે જ ટેવ નથી. મારે સવારમાં શાક મને ન ભાવે, મને ખાલી ચા ને ભાખરી જ ભાવે એટલે હું મારી હાટું તો ચા ને ભાખરી જ કરું. અને આજે એમને ટિફિનમાં પછી ભીંડાનું શાક કરી દીધું ને રોટલીનું શાક હે. પૃથ્વીરાજ ઉઠીને પછી સિરાવશે એટલે એ તે રોટલીનું શાક ને ભાખરીની છે તો હવે પછી ખાઈ લે છે. ત્યાં તો બપોર તો થઈ જાય કેમ કે જો એ ઉઠશે 10-11 તો એને આમણે વાગી જાય. પછી ઉઠીને પછી સિરાવા બેહે ને નાહીને તૈયાર થાયને પછી થોડું ઘણું કામ કરી નાખું. પછી ઓલા ઘરે મૂકવાનું કહે તો એને મૂકી આવીશ ને દૂધ ને હું આયરો લેતી આવીશ. તો સવારના પછી બે બાપ દીકરીનું ટિફિન કરી નાખ્યું અને બપોરનું અમારું હાર પછી હું બનાવી જ નાખું. બપોર પછી કંઈ બનાવવાનું ન હોય કેમ કે હું એક હોય તો હું પછી બપોર કાંઈ બનાવવું નહીં. અને પૃથ્વીરાજ હોય તો પૃથ્વીરાજે પછી ખાઈ લે. કાલે આવીને બપોર મોડું થઈ ગયું હતું તો ભાત વઘારી નાખ્યા હતા તો એ રાતે ભાતે થોડાક પડ્યા હતા તો પછી સાંજે તો સેવ ટમેટાનું શાક કર્યું હતું. અને અત્યારે આપણે ભીંડાનું કરી નાખ્યું છે ટિફિનમાં અને ટિફિન ભરીને અને હવે બધા વહી ગયા અને હવે આપણે ઘરનું કામકાજ ચાલુ કરી નાખીએ. વિચાર છે કે થોડોક બાજરો દળી નાખું કેમ કે પૃથ્વીરાજને ઘણીવાર રોટલો માગતો હોય તો બાજરો થોડોક રાખવું. અત્યારે ઉનાળામાં તો કાંઈ બાજરાની એટલી રોટલાની એટલી બધી ઓલી જરૂર ન પડે કે બહુ બધા ખાય નહીં. તો ક્યારેક ક્યારેક કંઈક એવા શાક કર્યા હોય ને ત્યારે એમ થાય કે બાજરાનો રોટલો કરી એટલે વધારે થોડોક બાજરો હે કિલો જેવો દરી નાખું. પેલોનો થોડોક દરેલો હતો એ લોટ પડ્યો છે પણ થોડોક જાજો ટાઈમ સુધી પડ્યો છે ને થોડોક કડવા જેવો થઈ ગયો છે તો અત્યારે આપણે બીજો થોડોક બાજરો દરી નાખી. હવે એ 1-2 રોટલા જેટલો લોટ છે એટલે હવે એ કડવા જેવો લાગે એટલે એ કંઈ આપણે જોતો નથી. હવે જવા દે ને કાં પછી રાખી દઈશ તો હું ગમે ત્યારે પાછું છાશમાં ખીચું કરું ત્યાર પછી હું એ લોટનું ખીચું કરી નાખું. તો મને છાશવાળું ખીચું બહુ ભાવે. મરચાં લીલા મરચાંને એવું નાખીને હું બનાવું. ઘણીવાર બપોરના એમ થાય કોઈક વાર ખાવાનું મન થાય તો થોડુંક બનાવી નાખું, મને ભાવે. તો હાલો હવે આપણે થોડોક બાજરો દરી નાખી અને વાસણને એવું કામકાજ કરી નાખીને આજ તો કચરો નાખવા જવાનું હોય તો પહેલાં હું કચરો નાખી આવું નીચે જઈને. જે પૃથ્વીરાજ પૂરતો હોય ત્યાં સુધી કચરો નાખીને આવતી રહું. તો હાલો હવે જોતા રહેજો આગળ આપણે કામકાજ હમણાં કરી નાખી. જો હવે 10 વાગવા આવ્યા છે પણ હજુ પૃથ્વીરાજ આમથી આમ ખાલી ફરે જ તે. અને જો કેવી નીંદર રાતે 12 વાગ્યા સુધી ક્રિકેટ રમવા જાય છે. 12 વાગે ત્યાં સુધી ક્રિકેટને હું રમે ને પછી આવીને નાઈને હોવે કેમ કે હજુ પડદા બંધ છે ને એટલે હજુ ભાઈને નીંદર ઉઠતી નથી. હવે પડદા ખોલીશ ને એટલે હમણાં નીંદર ઉઠશે. થોડીક વાર જગાડવો પડશે, તરત તો નહીં જાગે. તો હાલો હવે એને જગાડીએ આપણે. પહેલાં વિચારું કચરો નાખી આવું પછી એવું ઉઠાડવું એને. નવાળા કપડાં ગોઠવી દઈએ આપણે. હાલો આજે આપણે થોડુંક વહેલા થોડુંક ઘણું કામ થઈ ગયું છે તો આજ મેં જો આપણે ચમચીને ચમચાને બધું રાખીને એ બધું સાફ કરવા કાઢી નાખ્યું. તો આપણે હુંડલી ધોઈને ઉટકીને અને અંદર નવું છાપું રાખી દીધું છે અને આ બધું વસ્તુ રહી આપણે ધોઈને પાછી અંદર મૂકી દેવાની છે. તો જ્યાં આટલી મેં ઉટકી નાખી છે. ચમચાન તાવીથા ને ચીપિયાને બધું છે એ ઉટકીને બધું સાફ કરીને પાછું આમાં ગોઠવી દઈશ. અને આ ગ્લાસને ફ્રીજનું કવર ને એ ધોવા કાઢી નાખ્યું છે અને કપને ઉટકીને પાછું રાખી દીધું કેમ કે કાચના કપ છે વળી પાછી મારા કીધે વધારે તૂટી જાય. તો પહેલાં ધીમે ધીમે ધોઈને અને ગોઠવી નાખ્યું, ઘોડોની ધોઈ નાખ્યું. અને પૃથ્વીરાજ હવે ઉઠી ગયા છે અને પિક્ચર જોવે છે. હવે સિરાવી તો લીધું છે અને હવે હું આ બધું સાફ કરીને પાછું ગોઠવી દઉં.
હાલો તો જો આપણે કપડાં ધોઈ નાખ્યા છે, કપડાં ધોઈને નીતરતા કરી નાખ્યા છે ને હવે પાછું આપણે ટબ ભરાઈ છે. ટબ આપણે ભરીને રાખી દઈએ, કેમ કે પાણીનો અત્યારે ઉનાળો હોય તો કાંઈ નક્કી ન હોય. હમણાંથી તો વાંધો નથી આવતો, ગયું નથી, પણ હવે પછી ગયું હોય તો આપણે કટોકટીમાં ન રહેવું, એટલે પછી ટબની ભરીને જ રાખવું. કદાચ ક્યારેક વહી ગયું હોય તો વાંધો ન આવે. તો કપડાં ધોવાઈ ગયા છે ને હવે આપણે કપડાં સૂકવી દઈ. હવાથી આપણે આમણામ કામકાજ આવી રીતના છે. અને આજે આપણે ઓલું ફ્રીજનું ઉપરનું કવર નહીં હતું એ ધોવા કાઢ્યું હતું, તો આપણે એ બધું પાછું ઉટકીને અને ગોઠવી દીધું ને આપણે કવર એ ધોઈ નાખ્યું અને ચક્કીને બધું સાફ કરવાનું હતું કરી નાખ્યું. તો હાલો હવે કપડાં સૂકવી નાખી. હાલો તો આપણે હવે નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ અને આપણે કપડાં સૂકવી દીધા છે. જો આપણે કપડાં સૂકવી નાખ્યા અને નાહી લીધા અને નવરા થઈ ગયા છીએ. હવે આપણે બાજરો દરવાનો છે, તો હવે આપણે બાજરો દરવા નાખી દઈએ, એટલે આપણે પછી રોટલા કરવા હોય તો વાંધો ન આવે, કેમ કે ઓલો બાજરાનો લોટ છે થોડો કડવા જેવો થઈ ગયો છે, તો બીજો બાજરો દરી નાખી. તો હાલો બાજરો દરવા નાખી દઈએ અને આપણે કામકાજ બધું પતી ગયું. હાલો આપણે બાજરો સાફ કરી નાખ્યો છે. જો બાજરાની અંદરથી કેટલો કચરો નીકળે, તમે દરવા નાખી દઈ તો અંદર ધનેડા ને એવું થઈ ગયું હતું. મેં ચારી નાખ્યો, કેમ કે મને કુકડાથી ઝાપડતા આવડતું નથી, એટલે હું તો પછી ચારી નાખું ચાયણાથી. મેં ચારી નાખ્યું અને હવે આપણે બાજરો દળી નાખી.